સુરતમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી બનાવટી ચલણી નોટના નેટવર્ક સામે લાલગેટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોય તેમ ચોક 4 રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઇસમની બેગમાંથી 500ના દરની 35 શંકાસ્પદ નોટ મળી આવી। સાયન્ટિફિક તપાસમાં તમામ નોટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું। સુરતની લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક 4 રસ્તા નજીક એક શંકાસ્પદ ઇસમને અટકાવી તેની બેગની તપાસ કરવામાં આવી હતી તો તે ઇસમની બેગમાંથી 500ના દરની 35 નોટ મળી આવતા પોલીસને શંકા ગઈ હતી। ત્યારબાદ નોટોનું સાયન્ટિફિક પરીક્ષણ કરવામાં આવતા તે બનાવટી અને ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કલ્પેશ મુરજીભાઈ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી 35 બનાવટી નોટો ઉપરાંત 3 મોબાઈલ ફોન, 2 લેપટોપ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, જ્યારે બેગ આપનાર હિનાબેન મોહનભાઈ વાઢેડને વોન્ટેડ જાહેર કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।